નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 33 જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, અહીંયા તમે એનું મુખ પૃષ્ઠ પણ જોઈ શકો છો। તેની દરેકે દરેક પ્રવૃત્તિઓ અથવા તો દરેકે દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 33, મારો મિત્ર। જો અહીંયા કહ્યું છે કે તમારા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળક હોય તો તેની રૂબરૂ મુલાકાત લો। દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો જાણો, તેમના અનુભવો નોંધો, તેમનામાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો, તેમની સાથે મિત્રતાથી તેમને સહયોગી બન્યા હોય તેવી બાબત નોંધો। તો દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન ઘડતર આપણે જોઈએ સર્વપ્રથમ તો દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન ઘડતર સામાન્ય લોકોની સરખામણીમાં મુશ્કેલીભર્યું હોય છે। કેમ? તો કે તેઓને શારીરિક અને માનસિક મર્યાદાઓ હોય છે, એટલે કે એમના જે અમુક અંગો નથી હોતા એના વગર એમને કાર્ય કરવાનું હોય છે, છતાં એમને પ્રગતિ કરવી પડતી હોય છે। દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ મેળવવા માટે ખાસ પ્રકારના માધ્યમો જરૂરી હોય છે, જેમ કે બ્રેલ લિપિ છે, સંકેત ભાષા અથવા તો પલક કરીને ટાઈપ કરવું। હવે દિવ્યાંગ વ્યક્તિના આપણે અનુભવો જોઈએ તો દિવ્યાંગ વ્યક્તિના જીવન અનુભવો સામાન્ય રીતે સ્વસ્થ જીવનશૈલી ધરાવનારા લોકો કરતાં ખૂબ જુદા જુદા હોય છે। એમના અનુભવો અને પડકારોમાંથી ઘણી પ્રેરણાત્મક બાબતો આપણને શીખવા મળે છે। નીચે કેટલાક મહત્ત્વના અનુભવો દર્શાવવામાં આવ્યા છે। જો શારીરિક મર્યાદાને કારણે તેમને રોજિંદા કાર્યોમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે, જેમ કે હરવું ફરવું અને રોજિંદા કામકાજ, આમાં તેમનો સંઘર્ષ સતત ચાલતો હોય છે। ત્યાર પછી છે દિવ્યાંગ વ્યક્તિમાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો। તો દિવ્યાંગ વ્યક્તિઓમાં અસાધારણ શક્તિઓ અને પ્રેરણાત્મક ગુણો જોવા મળે છે, જે બધા માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે। તેમાંની કેટલીક મહત્વપૂર્ણ શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો નીચે મુજબ છે। સહનશીલતા અને ધીરજ, તો સખત મહેનત અને વિશિષ્ટ કૌશલ્ય, મજબૂત મનોબળ અને સંકલ્પ શક્તિ, સમસ્યાઓ ઉકેલવાની આવડત, પરિવર્તનની ક્ષમતા અને સુગમતા પ્રેરણાનું સ્ત્રોત। દિવ્યાંગ વ્યક્તિઓને તમે કેવી રીતે સહયોગ કર્યો છે? તો દિવ્યાંગ વ્યક્તિઓ સાથે હું આદરપૂર્વક વ્યવહાર કરું છું, તેમના કૌશલ્ય અને શક્તિઓને આદર આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરું છું। હું દિવ્યાંગ બાળકોને શિક્ષણમાં અનુરૂપ સાધનો અને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવામાં મદદ કરું છું, જેવા કે બ્રેલ લિપિ, શ્રવણ સહાય ઉપકરણો અથવા તો કમ્પ્યુટર ટૂલ્સ વગેરે। મિત્રો, આ આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તો એ ધોરણ 5ની આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું અહીંયા આપણે આ પ્રવૃત્તિ નંબર 33 જે છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। તો મિત્રો, જરૂરથી આ વિડીયો તમારા તમામ દોસ્તો અને મિત્રો સુધી શેર કરજો।